નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના લેક્ચર નંબર 3 જે આપણું ચેપ્ટર ચાલે છે ભૂમિતિના પાયાના ખ્યાલો, એમાં આજે આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 4 થી 6 એટલે કે અહીંયા સ્વાધ્યાય 4.1 આજે આપણે પૂરું કરવાનું છે. તો એટલી વસ્તુ જોવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે 1 થી લઈને 3 દાખલા જોઈ લીધા હતા અને જેમાં બધા જ દાખલાઓ આકૃતિ ઉપર આધારિત હતા અને આપણે વાત કરી હતી કે આ ચેપ્ટર આખે આખું આકૃતિ બેઝ છે. તો આજે આપણે જે 4 થી 6 દાખલા જોવાના છે એમાં પણ તમારે આકૃતિની ઉપર જ કામ કરવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે ચોથા દાખલાથી ચાલુ કરીએ. તો એમાં આપણને એવું કીધું છે કે કેટલી રેખા પસાર થાય જો એક બિંદુ આપ્યું હોય તો અને જો બે બિંદુ આપેલા હોય તો. તો અગાઉ પણ આપણે જ્યારે બિંદુ વાળો લેક્ચર, જ્યારે આપણે ભૂમિતિના બેઝિક લેક્ચરની વાત કરતા હતા ત્યારે આપણે બે વસ્તુ સમજાવેલી છે. જો તમારે લેક્ચર જોવાનો બાકી હોય તો એક વખત તમે એ જોઈ શકો છો. જેમાં એક જ બિંદુ આપ્યું હોય, જેમાં આપણને એક બિંદુ આપ્યું હોય તો આમાંથી કેટલી રેખા પસાર કરાવી શકીએ? તો કે જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આમ કરતા કરતા તમે આમાંથી અસંખ્ય રેખા પસાર કરાવી શકો છો. એટલે કે જો એક જ બિંદુ હોય, કોઈ એક જ બિંદુ હોય તો એમાંથી કેટલી રેખા પસાર થાય? અસંખ્ય. રેડી? બે બિંદુ આપેલા હોય એટલે કે એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, તો આમાંથી બે બિંદુમાંથી પસાર થવી જોઈએ. આ જે રેખા છે એ બે બિંદુમાંથી પસાર થવી જોઈએ. તો એવી માત્ર એક જ રેખા મળે એટલે કે અનન્ય રેખા મળે. એટલે કે એક અને માત્ર એક જ રેખા પસાર થાય. એટલે કે જો આ બે બિંદુ છે, હવે તમે થોડીક ત્રાસી રેખા કરો, થોડીક ત્રાસી રેખા કરો તો આમાંથી પસાર થશે, આમાંથી નહીં થાય. ઓલી બાજુ થોડીક ત્રાસી રેખા પસાર કરાવવા જાવ તો આમ ચાલશે, આમાંથી પસાર થશે, આમાંથી પસાર નહીં થાય. એટલે બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક જ કૌંસમાં આપણે લખવું હોય તો અનન્ય પસાર થાય. બરાબર? ચાલો, મેઇન દાખલા નંબર 5, કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ આપણે દોરવાની છે એટલે કે તમારે ફૂટપટ્ટી પેન્સિલની મદદથી આકૃતિ ડ્રો કરવાની છે. જેમાં પહેલું બિંદુ છે કે બિંદુ P રેખાખંડ AB પર છે. એટલે પહેલા આપણે દોરી નાખીએ રેખાખંડ AB. આ આપણે દોર્યો રેખાખંડ AB. બિંદુ P એની ઉપર છે, કોઈ પણ જગ્યાએ એક P બિંદુ મૂકી દેવાનું. પણ યાદ રાખવાનું, કોઈ દી વચ્ચે નહીં મૂકવાનું, કારણ કે જો એને વચ્ચે જોતું હશે તો ફરજિયાત શબ્દ ઉપયોગ કરે કે P બિંદુ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે અથવા તો વચ્ચે છે. જો એવું કે તો જ વચ્ચે મૂકવાનું, અથવા ગમે ત્યાં તમે મૂકી શકો છો. બરાબર? વચ્ચે નહીં મૂકવાનું એમ. પછી બીજું જુઓ, રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. એટલે કે બે છેદતી રેખા દોરી નાખવાની છે. એકનું નામ રાખી દઈએ XY, એકનું નામ રાખી દઈએ P અને Q. આ બે કયા બિંદુમાં છેદે છે? તો કે M બિંદુમાં. અહીંયા જે છેદ બિંદુ છે એનું નામ રાખી દઈએ M. આકૃતિ બની ગઈ. ત્રીજું વિધાન જુઓ, રેખા L પર E અને F બિંદુ છે પણ D બિંદુ નથી. કઈ વાંધો નહીં. તો અહીંયા આપણે એક રેખા L દોરી નાખીએ જેના ઉપર E અને F બિંદુ છે. તો આના ઉપર એક રાખી દઈએ બિંદુ E, આના ઉપર રાખી દઈએ બિંદુ F. પણ D બિંદુ નથી તો D આ રેખાથી બહાર એટલે અહીંયા ઉપર મૂકી દઈએ આ બિંદુ D. રેખા L પર E અને F બિંદુ છે તો આ રેખા L, એના ઉપર બિંદુ E અને F, પણ D નથી તો D આ રેખાથી બહાર રાખ્યો. આ રહ્યો બહાર. કોઈ પણ જગ્યાએ અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં મૂકી દેવાનો. રેખા ઉપર નથી. બસ. ચાલો, ચોથું વિધાન જુઓ, રેખા OP
અને રેખા OQ O બિંદુમાં મળે છે, મતલબ છેદે છે. એટલે કે એક રેખા દોરી નાખી આપણે છેદતી રેખાઓ. તો એક રેખાનું નામ છે OP. આ આડી રેખાનું નામ રાખી દઈએ OP અને આ ત્રાસી રેખાનું નામ રાખી દઈએ OQ. બે ક્યાં મળે છે? તો કે O બિંદુ પાસે એનું છેદ બિંદુ છે. એટલે કે O જ એનું છેદ બિંદુ છે. આ OQ રેખા છે, OP રેખા છે, બેનું છેદ બિંદુ કયું છે? O માં મળે છે એટલે O એનું છેદ બિંદુ કહેવાય. રેડી? ચાલો તો હવે લઈએ મેઇન દાખલા નંબર 6, જેમાં આપણને A થી લઈને K સુધીના વિધાનો આપી દીધા છે અને પ્રશ્ન પૂછ્યું છે કે વિધાન સાચા છે કે ખોટા ઈ કહેવાનું છે. બરાબર? અને એના માટે આપણને એક આકૃતિ આપી છે, જે રેખા છે QMONP. આવી એક રેખા આપેલી છે. એટલે કે આના માટે તમારું ધ્યાન આકૃતિ ઉપર 100% હોવું જોઈએ. જો આકૃતિ ઉપર ધ્યાન છે તો બધા વિધાનના જવાબ તમે આપી શકશો. બરાબર? તો સૌથી પહેલા તમે અહીંયા નીચે રકમ જુઓ, કેવા કેવા વિધાનો આપ્યા છે. એમાં પહેલું વિધાન એ જુઓ કે QMON અને P રેખા MN પર આવેલા છે. રેખા MN તો આપણે યાદ કરો, અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે આ રેખાને જેટલા નામ આપવા હોય આપી શકાય. તો બિંદુ QMONP બધાય આ રેખા MN, અહીંયાથી એક રેખા બને MN, આ MN રેખા ઉપર છે. તો કે હા, બધાય આ રેખા ઉપર આવેલા છે. મતલબ વિધાન કેવું થઈ ગયું? સાચું. એટલે કે એ વિધાન છે એ આપણું સાચું છે. જો વિધાન B, MON રેખાખંડ MN પર આવેલા છે. ચલો, રેખાખંડ MN એટલે આટલો કટકો જો, આટલો કટકો જો, આ કટકા ઉપર M, N અને O ત્રણે આવેલા છે. તો કે હા, આર્યા આ જ કટકા ઉપર ત્રણ આવેલા છે. તો કે હા, વિધાન કેવું થયું? સાચું. ઓકે. પછી ત્રીજું વિધાન જો રકમમાં, M અને N એ MN ના અંત્ય બિંદુ છે. M અને N એટલે અંત્ય બિંદુ એટલે છેલ્લા બિંદુ. રેખાખંડ MN ના છેલ્લા બિંદુ કોણ થાય? M અને N જ થાય, કારણ કે અહીંયાથી જ ચાલુ થાય, અહીંયાથી પૂરો થાય. M થી ચાલુ થાય, N પાસે પૂરો થાય, તો એ બે ના શું થઈ ગયા? છેલ્લા બિંદુઓ. તો એ પણ વિધાન કેવું થયું? સાચું છે. બરાબર છે? ચાલો, ચોથું વિધાન જોવો નીચે રકમમાં, એટલે કે વિધાન D. એમાં એવું કીધું છે O અને N રેખાખંડ OP ના અંત્ય બિંદુ છે. OP એના અંત્ય બિંદુ શું થાય? O ને P થાય. પણ રકમમાં શું કીધું? O ને N છે. તો વિધાન કેવું થઈ જાય? ખોટું, કારણ કે અંત્ય બિંદુ એટલે છેલ્લા. તો રેખાખંડ OP ના છેલ્લા બિંદુ કોણ છે? O અને P છે. માટે વિધાન કેવું થઈ ગયું? ખોટું. બરાબર? પછી એના પછી વિધાન E, નીચે રકમમાં જોવો. M એ QO રેખાખંડનું અંત્ય બિંદુ છે. સૌથી પહેલા QO રેખાખંડ એટલે આ Q થી O, આ રેખાખંડ, એના અંત્ય બિંદુ કોણ છે? Q અને O છે. રકમમાં શું કીધું? તો કે M છે. તો વિધાન કેવું થઈ ગયું? ખોટું, કારણ કે અંત્ય બિંદુ એટલે છેલ્લા. તો OQ રેખાખંડના છેલ્લા બિંદુ છે O અને Q. તો વિધાન કેવું થઈ ગયું? ખોટું. પછી છે વિધાન F. જોવો નીચે રકમમાં. F માં એમ કીધું કે M એ કિરણ OP પરનું બિંદુ છે. કિરણ OP એટલે કે આ કિરણ ઉપર M બિંદુ આવેલું છે. તો કે હા, કહેવાય, કારણ કે આખે આખું તો શું છે? એક જ કિરણ છે. બરાબર? એટલે M છે એ OP કિરણનું બિંદુ આપણે કહી શકાય. તો વિધાન કેવું થઈ ગયું? સાચું. બરાબર? પછી વિધાન G, નીચે રકમમાં જુઓ. કિરણ OP અને કિરણ OP એ કિરણ OQ થી ભિન્ન છે. OP એટલે કે આ O થી P આ બાજુ જાય છે. OP નામનું કિરણ આ બાજુ જાય છે. OQ નામનું કિરણ નીચેની તરફ આવે છે. તો બે કેવા છે? એકબીજાથી ભિન્ન ચાલે છે. એક ઉપર ચાલે છે, એક નીચે ચાલે છે. મતલબ વિધાન કેવું છે? તો કે સાચું છે. બરાબર? પછી નીચે વિધાન H જુઓ. એમાં એવું કીધું છે કે OP અને OM, કિરણ OP અને કિરણ OM સમાન છે.
કિરણ OP આ તરફ જાય છે, કિરણ OM આ બાજુ આવે છે, તો બેયને સમાન કહેવાય? શું કહેવાય? ભિન્ન કહેવાય. પણ આપણે શું કીધું? સમાન છે, મતલબ વિધાન કેવું થઈ ગયું? ખોટું. પછી I, વિધાન I નીચે જુઓ. કિરણ OM અને કિરણ OP વિરુદ્ધ કિરણ નથી. કિરણ OM અને કિરણ OP. ચાલો જુઓ, OM આ બાજુ હાલે છે, OP ઓલી બાજુ હાલે છે. એક નીચે જાય છે, એક ઉપર જાય છે, તો બે કેવા કહેવાય? એકબીજાથી વિરુદ્ધ કહેવાય. પણ રકમમાં શું કીધું? વિરુદ્ધ કિરણ નથી, મતલબ વિધાન કેવું થઈ ગયું? ખોટું. કારણ કે એ ઓલરેડી વિરુદ્ધ કિરણ છે. જો રકમમાં કીધું હોય ને વિરુદ્ધ કિરણ છે તો વિધાન સાચું થાય. રકમ કેવી કરી નાખી? ઊંધી, કે ભાઈ વિરુદ્ધ કિરણ નથી. પણ અહીંયા તો દેખાય છે કે OP આમ જાય છે, OM નીચેની તરફ જાય છે, વિરુદ્ધ દિશા છે. રેડી? પછી જોઈએ વિધાન જે. જોવો નીચે રકમમાં, O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. OP કિરણ, આ OP કિરણ ક્યાંથી ઉદ્ભવે છે? O પાસેથી. તો એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. રકમમાં શું કીધું? ઉદ્ભવ બિંદુ નથી, મતલબ વિધાન ખોટું. અને છેલ્લું વિધાન કે. જોવો નીચે રકમમાં, N એ કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. N બિંદુ એ કિરણ NP, NP એટલે આવડી આ કિરણ ક્યાંથી ચાલુ થાય? N થી ચાલુ થાય. NM ક્યાંથી ચાલુ થાય? એટલે આ કિરણ ક્યાંથી ચાલુ થાય? N થી. બેયનું ઉદ્ભવ બિંદુ શું છે? N છે, મતલબ વિધાન કેવું છે? સાચું. બરાબર? તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે. જો આજના લેક્ચરમાં કંઈ ક્વેરી લાગે, કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.